વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 પ્રકરણ 4 આનુવંશિકતા અને ભિન્નતાના પ્રકરણમાં એક અગત્યનો ટોપિક આવે છે વંશાવળી એટલે કે પેડિગ્રી. વંશાવળી કયા પ્રકારની છે, તેની દરેકે દરેક પેઢીમાં જોવા મળતા જે વ્યક્તિઓ છે અથવા સંતાનો છે એમનો જનીન પ્રકાર શું છે, એ વંશાવળીના પ્રકારને અનુરૂપ આપણા સિલેબસમાં કયા કયા ઉદાહરણ છે, તથા નીટની પરીક્ષામાં આ પેડિગ્રી ઓળખવા માટેની જે બાબતો પૂછાતી હોય છે તેનું સરળતાથી સોલ્યુશન કરવા માટે આજના વિડીયોની અંદર આપણે એક મહત્વની બાબતની વાત કરવાના છીએ. તો આજનો આપણો જે ટોપિક છે એ વંશાવળી અથવા પેડિગ્રી પૃથક્કરણ માટેનો છે, એટલે કે વંશાવળી પૃથક્કરણ અથવા પેડિગ્રી એનાલિસિસ જેને કહેવાય. તો એ સંદર્ભ માટે સૌથી પહેલી એક બાબત આપણે જાણવી જરૂરી છે કે વંશાવળી કોને કહેવાય અથવા પેડિગ્રી કોને કહેવાય અથવા વંશાવળીની જરૂરિયાત શું છે. તો પ્રકરણ નંબર 4 આપણને વટાણામાં સંકરણના પ્રયોગોનું સૂચન કરે છે, ડ્રોસોફિલામાં પ્રયોગોનું સૂચન કરે છે. પણ જે રીતે આપણે વટાણામાં સંકરણના પ્રયોગ કરી શકીએ, ડ્રોસોફિલામાં સંકરણના પ્રયોગ કરી શકીએ, એવા મનુષ્યમાં સંકરણના પ્રયોગ યોજી ના શકીએ. એના માટેના જુદા જુદા ઘણા બધા કારણો છે. એમાંનું એક કારણ છે કે મનુષ્ય સામાજિક પ્રાણી છે, એટલે કેટલીક ધાર્મિક નૈતિક બાબતો આપણને લાગુ પડે એટલે ડ્રોસોફિલા અને વટાણાની અંદર જે સંકરણ યોજી શકાય એવા મનુષ્યમાં શક્ય નથી. બીજી બાબત, મનુષ્યનું આયુષ્ય વટાણા અને ડ્રોસોફિલા કરતાં ઘણું બધું વધારે છે, એટલે વધુ પેઢીઓ સુધી આપણે અભ્યાસ નથી કરી શકતા. તો મનુષ્યની અંદર વારસામાં ઉતરતા લક્ષણો, વારસાગત રોગો, વારસાગત અનિયમિતતાઓને આપણે સમજવી હોય તો આ વંશાવળી આપણને કામમાં આવી શકે છે. પણ વંશાવળી છે શું, તો એની એક વ્યાખ્યા આપણી બુકની અંદર આપેલી છે, અને વ્યાખ્યાના શબ્દો તમે જોશો તો એ શબ્દો જોઈને તમને ખ્યાલ આવશે કે માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબત. માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી આપણે કોઈ એક લક્ષણની નોંધ રાખવાની છે. પહેલાના સમયમાં બારોટ જ્ઞાતિના લોકો આ કામ કરતા કે જે આપણા આખા કુટુંબની એટલે કે આખી ફેમિલી ટ્રી વિશેની માહિતી રાખતા. અને એવી જ એક વંશાવળીનું ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો. મતલબ અનેક પેઢીઓ સુધી આપણે કોઈ એક લક્ષણની નોંધ રાખવાની છે, જેના ઉપરથી આપણને ખબર પડે કે લક્ષણ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરે છે કે પછી સ્કીપ થાય છે. એટલે કે એક પેઢીમાં જોવા મળતું હોય એના પછીની પેઢીમાં ના જોવા મળે, પછીની પેઢીમાં જોવા મળે, વળી પિતામાં હોય પુત્રીમાં આવતું હોય, માતામાં હોય પુત્રમાં આવતું હોય. શું પ્રકારની સ્થિતિઓ છે એ સમજવી હોય તો આપણે વંશાવળી એટલે કે પેડિગ્રી પૃથક્કરણની જરૂરિયાત પડવાની છે. તો વંશાવળી પૃથક્કરણનું ચિત્રમાં એક વંશાવળી તમે અહીંયા જોઈ રહ્યા છો. એ બાબતને આપણે સમજવી હોય તો સૌથી પહેલા આપણે પેડિગ્રી માટેના કેટલાક સંકેતોની જરૂર પડશે. તો એ સંકેતોને આપણે ખાસ ધ્યાન રાખવાના છે, જેમાં એક સૌથી પહેલી બાબત તમે અહીંયા જોઈ રહ્યા છો, એક ખાલી ચોરસ આપણને બતાવેલો છે. આ ખાલી ચોરસ તમે જોઈ શકો છો. ખાલી ચોરસ એ સામાન્ય પુરુષ માટેનો સંકેત છે. એટલે જ્યારે પણ આપણે પેડિગ્રીમાં સામાન્ય પુરુષને જોઈએ તો એને ખાલી ચોરસથી બતાવેલો હશે. જો ખાલી વર્તુળ બતાવેલું હશે તો એ સામાન્ય સ્ત્રી માટે દર્શાવવામાં આવશે. મતલબ પેડિગ્રીમાં સામાન્ય સ્ત્રી હોય એટલે કે જે અસરગ્રસ્ત નથી, રોગિષ્ટ નથી, એને આપણે ખાલી વર્તુળથી બતાવશું.
ત્રીજો એક સંકેત અહીંયા આપણે બતાવ્યો છે ડાયમંડ સ્વરૂપમાં એટલે કે ચતુષ્કોણ સ્વરૂપમાં, જે સૂચવે છે કે એ વ્યક્તિનું લિંગ નક્કી નથી. મતલબ ચતુષ્કોણ ડાયમંડનો ઉલ્લેખ આપણે ત્યારે કરવાનો છે કે જ્યારે આપણે જે સંતાનનો જન્મ થયો છે એ સંતાન વિશે જાણતા ના હોય કે પુરુષ છે કે સ્ત્રી છે, મતલબ એ પુત્ર છે કે પુત્રી છે. એના લિંગ વિશે આપણી પાસે કોઈ માહિતી ના હોય તો તમે આ ચતુષ્કોણ એટલે કે ડાયમંડ સિમ્બોલનો ઉપયોગ કરી શકો છો. તો ખાલી ચોરસ આપણે સામાન્ય પુરુષ માટે, ખાલી વર્તુળ સામાન્ય સ્ત્રી માટે, અને ડાયમંડ એટલે કે ચતુષ્કોણ લિંગનો જ્યારે ઉલ્લેખ ના હોય ત્યારે આપણે ઉપયોગ કરવાના છીએ. આ સિવાય પણ બીજા આપણી પાસે સંકેતો છે, અને સંકેતોની અંદર તમે જોશો તો હવે તમને રંગ ભરેલા ચોરસ અને વર્તુળ દેખાવાના છે. જો રંગ ભરેલો ચોરસ તમને દેખાય તો સમજવાનું કે અસરગ્રસ્ત એટલે કે રોગિષ્ઠ પુરુષનો છે. જો રંગ ભરેલું વર્તુળ દેખાય તો સમજવાનું કે અસરગ્રસ્ત અથવા રોગિષ્ઠ સ્ત્રીનું છે. મતલબ સામાન્ય પુરુષ અને સ્ત્રીને બતાવવા હોય તો તમારે રંગ ભરવાનો નથી, પણ જો રંગ ભરેલો દેખાય ચોરસમાં તો એ અસરગ્રસ્ત પુરુષ છે, અને રંગ ભરેલો વર્તુળ દેખાય તો સમજવાનું કે અસરગ્રસ્ત સ્ત્રી છે. તો આ બે બાબતોને આપણે ખાસ ધ્યાન રાખીશું. આ સિવાય હજુ પણ આપણી પાસે કેટલાક સંકેતો છે જે ખૂબ મહત્વના છે, અને એમાં બીજા બે સંકેતો તમને જોવા મળી રહ્યા છે કે જેમાં અહીંયા પુરુષ અને સ્ત્રી બંનેને એક આડી લીટીથી આપણે જોડ્યા છે. આ જગ્યા ઉપર પણ તમે જોડાણ જોઈ શકો છો. પુરુષ અને સ્ત્રીને આડી લીટીથી જ્યારે આપણે જોડીશું ત્યારે સમજવાનું કે લગ્ન એટલે કે મૈથુન જોડાણનું સૂચન કરે છે. અહીંયા જે પુરુષ અને સ્ત્રી લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે એ સામાન્ય પુરુષ અને સામાન્ય સ્ત્રી છે. એ બંને અસરગ્રસ્ત પણ હોઈ શકે. જો બંનેમાં આપણે રંગ ભરી દઈએ તો બંને અસરગ્રસ્ત છે, કોઈ એકમાં પણ રંગ ભરી દઈએ તો કોઈ એક અસરગ્રસ્ત છે. એટલે આમાં આપણને જુદી જુદી ત્રણ સંભાવનાઓ મળી શકે. સામાન્ય પુરુષ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલું હોય એવું પણ હોય, અસરગ્રસ્ત પુરુષ અસરગ્રસ્ત સ્ત્રી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલું હોય એવું પણ હોઈ શકે, કાં તો બંનેમાંથી કોઈ એક અસરગ્રસ્ત હોઈ શકે. પણ બીજો સિમ્બોલ જે સૂચિત કરેલો છે જેમાં સામાન્ય પુરુષ અને સામાન્ય સ્ત્રી બંનેનું જોડાણ તમે જોશો તો બે આડી લીટીની મદદથી અહીંયા બતાવેલું છે. આ જગ્યા ઉપર પણ તમે સિમ્બોલ જોઈ શકો છો. એ સૂચવે છે સમરક્ત લગ્ન, સમરક્ત મૈથુન. કેટલીક વખત કેટલાક સમાજમાં એ પ્રકારના લગ્ન થતા હોય કે જ્યાં લોહીના સંબંધો હોય ત્યાં પણ લગ્ન ગ્રંથિથી જોડાણ થાય, તો સમજવાનું કે સમરક્ત લગ્ન સમરક્ત મૈથુન માટે છે. એટલે માત્ર લગ્ન અથવા મૈથુન ને આપણે બતાવવું હોય તો પુરુષ અને સ્ત્રીને આડી લીટીથી જોડીશું. સમરક્ત મૈથુન બતાવવું હોય તો બે આડી લીટીનો ઉપયોગ કરીને આપણે જોડીશું. આ સિવાય હજુ પણ કેટલાક મહત્વના સંકેતો છે કે જે નીટની પરીક્ષામાં આપણને કામમાં આવી શકે છે. આપણા બુકની અંદર તો કદાચ એનો ઉલ્લેખ નથી કરેલો, પણ અહીંયા આગળ તમે જોશો તો વાહક માટે આપણે કેટલાક સંકેતો વાપરવાના છે. એમાં અહીંયા આગળ વર્તુળની અંદર આપણે ટપકું કરેલું છે, મતલબ એ સૂચવે છે વાહક સ્ત્રી. જ્યારે વર્તુળની અંદર આપણે સંપૂર્ણ રંગ નથી ભરવાનો, માત્ર એક ટપકું કર્યું છે, ટપકું એવું સૂચવે છે કે સ્ત્રી વાહક છે. વાહક સ્ત્રીનો મતલબ એવો થાય કે જેને કોઈ રોગ ના થયો હોય પણ એની પાસે રોગ માટેનું જનીન હોય કે જે એને આગામી પેઢીમાં આપી શકે છે. સામાન્ય રીતે એક્સ લિંગ સંલગ્ન રોગો માટે આપણે આ સિમ્બોલનો ઉપયોગ કરીશું. બીજું પણ એક સિમ્બોલ તમે જોઈ શકો છો કે જેમાં વર્તુળને અડધું ભરેલું છે, કાં તો ચોરસને અડધો ભરેલો છે. આ પણ વાહક માટે એટલે કે વિષમયુગ્મી બાબતનું સૂચન કરે છે. તો આ બાબત પણ તમે જોઈ શકો છો, વિષમયુગ્મી કે વાહક માટે જ ઉપયોગમાં લેવાય છે, પણ કયા પ્રકારની પેડિગ્રી છે એમાં ખાસ આ સિમ્બોલ વપરાતો હોય છે. તો દૈહિક પ્રચ્છન્ન રોગો માટે આ અડધું ભરેલું ચિહ્ન વપરાતું હોય છે. એટલે કાં તો વર્તુળને અડધું ભરવું કાં તો ચોરસને અડધો ભરવો. તો ટપકું કરીને પણ તમે વાહકને બતાવી શકો છો, અને
અડધું વર્તુળ કે અડધો ચોરસ રંગથી ભરીને પણ તમે વાહકને બતાવી શકો છો, પણ કયા રોગો માટે કઈ બાબત અનુસરવી એની સ્પષ્ટતા આપણે અહીંયા કરી છે. તો આ પણ એક બહુ મહત્વની બાબત છે. એના પછી હવે આ પેડિગ્રીનું એક ચિત્ર તમે શરૂઆતમાં મેં બતાવ્યું હતું કે આ પ્રકારનું એક વંશાવળી વૃક્ષ હોય, એના ચોક્કસ નિયમો છે અને ચોક્કસ નિયમો પણ કેટલાક ધ્યાનમાં રાખવા જેવા છે. તો પેડિગ્રી ચાર્ટ જ્યારે આપણે દર્શાવીએ અથવા દોરીએ અથવા આપણને આપેલો હોય ત્યારે એના નિયમોને પણ આપણે ધ્યાનમાં રાખીએ અને સમજીએ, બહુ આવશ્યક છે. તો સૌથી પહેલો એક નિયમ છે કે દરેક પેઢીને રોમન અંક દ્વારા આપણે ડાબી બાજુએ દર્શાવશું. દરેક પેઢીને રોમન અંકની મદદથી બતાવવાના છીએ. ડાબી બાજુ તરફ આપણે રોમન અંક લખી અને પેઢીને દર્શાવશું. આ એક નિયમ આપણે ધ્યાન રાખીશું. સૌથી ઉપરની એટલે કે પ્રથમ પેઢીને આપણે નંબર 1 આપીશું, એના નીચેની પેઢીને નંબર 2 આપીશું અને ત્રીજી પેઢીને નંબર 3 આપીશું. આ રીતે તમે નંબર આપી શકો છો. 2025 નીટ 2025 ની અંદર પૂછાયેલો જે પેડિગ્રીનો પ્રશ્ન છે એમાં પેઢીઓને F0, F1, F2, F3 આવી રીતે ઉલ્લેખ કર્યો છે. એવી રીતે પણ ઉલ્લેખ કરી શકાય, પણ રોમન અંકનો આપણે મહત્તમ ઉપયોગ કરવાના છીએ. એટલે પ્રથમ પેઢીને 1 થી, એના નીચેની બીજી પેઢીને રોમન અંકમાં 2 વડે બતાવશું અને ત્રીજી પેઢીને રોમન અંક 3 વડે દર્શાવશું. એ રીતે ક્રમશઃ પેઢીઓને તમે બતાવી શકો છો. આ સિવાય પણ પેડિગ્રી ચાર્ટ માટેના નિયમોની અંદર એક મહત્વની બાબત સૂચિત કરેલી તમને અહીંયા જોવા મળશે કે દરેક પેઢીની અંદર જે વ્યક્તિઓ છે એમને આપણે ડાબેથી જમણી તરફ અરેબિક અંકો 1, 2, 3, 4 વડે દર્શાવવાના છીએ. મતલબ દરેક પેઢીમાં જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને તમારે ડાબી બાજુથી જમણી બાજુ તરફ 1, 2, 3, 4 એવી રીતે ક્રમ આપીને બતાવવાના થશે. તો દરેક પેઢીને રોમન અંકમાં બતાવવી અને દરેક પેઢીના વ્યક્તિઓને 1, 2, 3, 4 વડે ડાબીથી જમણી તરફ તમે બતાવી શકશો. મતલબ સંતાનોને હંમેશા આપણે જન્મના ક્રમમાં ડાબેથી જમણી તરફ ગોઠવવાના છે. એનો મતલબ એવો છે કે ડાબી બાજુ સૌથી મોટું સંતાન અને જમણી બાજુ સૌથી નાનું સંતાન હશે. મતલબ સંતાનો જે રીતે જન્મ્યા છે એ પ્રમાણે આપણે ક્રમ આપવાનો છે, ડાબી બાજુથી જમણી બાજુ તરફ 1, 2, 3, 4 એ રીતે. એ સિવાય હજુ આગળ વાત કરીએ તો સામાન્ય રીતે લગ્ન ગ્રંથિ દર્શાવતી વખતે પુરુષ એટલે કે પિતાને ડાબી બાજુ અને સ્ત્રી એટલે કે માતાને જમણી બાજુ દર્શાવવાનો રિવાજ છે. જો કે આ નિયમ ફરજિયાત નથી. આમ આ રીતે જ બતાવવામાં આવતું હોય છે કે ડાબી બાજુ તરફ પુરુષ અને જમણી બાજુ તરફ સ્ત્રી. આ રીતે દર્શાવવામાં આવે છે. અસરગ્રસ્ત છે, સામાન્ય છે, એનાથી હાલ આપણે બહુ પ્રશ્ન નથી, પણ દર્શાવવાની પદ્ધતિ શું છે? તો પુરુષને ડાબી બાજુ તરફ દર્શાવાય, સ્ત્રીને જમણી બાજુ તરફ દર્શાવાય, પણ આ રૂલ્સ ફરજિયાત નથી. મોટા ભાગે તમને પેડિગ્રીમાં આ બાબત જોવા મળશે. અને લાસ્ટ એક બાબત ઉપર આપણે જઈએ જે નીટની પરીક્ષામાં ખાસ કામમાં આવતી હોય છે. તો અહીંયા આપણે સૂચન કરેલું છે કે ઘણીવાર નીટ પરીક્ષામાં વાહક માટે અલગ સંકેત જેમ કે અડધું ભરેલું અથવા ટપકું આપવાના બદલે એને સામાન્ય તરીકે જ બતાવવામાં આવે છે. મતલબ હમણાં મેં એક તમને નિયમ સમજાવ્યો હતો કે આપણે કોઈ વાહકને બતાવવું હોય, વિષમયુગ્મીને બતાવવું હોય તો એમાં કાં તો ટપકું કરવાનું છે, કાં તો ચોરસ, કાં તો વર્તુળને અડધું ભરવાનું છે. તો એના પરથી આપણને ખબર પડી જાય કે આ વાહક છે. પણ કેટલીક વખત વાહક હોવા છતાંય અંદર ટપકું ના કર્યું હોય, અડધો વર્તુળનો ભાગ કે અડધો ચોરસનો ભાગ રંગથી ભરેલો ના હોય, તો આપણને કેટલી વખત ખબર ના પડે કે આ વાહક છે. એટલે નીટની પરીક્ષામાં કેટલી વખત આવું ચિત્ર આપેલું હોય જેમ કે આ વાહક છે, પણ એમાં રંગ ભરેલો નથી, અડધો તમે જોઈ શકો છો કે નથી, એમાં ટપકું કરેલું કોઈ દેખાતું. તો આપણને ખબર કેવી રીતે પડે કે વાહક છે? તો એ માટે એક સૌથી મહત્વની બાબત છે, તમારે લોજિક વાપરવું પડે. એટલે પેડિગ્રી અથવા વંશાવળી જેટલી આપણે સરળ સમજીએ છીએ એટલી સરળ નથી, કારણ કે દરેક પેડિગ્રીની અંદર તમને જુદા જુદા દર્શન થાય.
તમને જુદા જુદા એના અભિગમ ખ્યાલ આવે. કેટલાકને ન દેખાવાનું એ અંદર દેખાય. એટલે દ્રષ્ટિકોણ તમારો બહુ મહત્વનો છે પેડિગ્રીને ઓળખવા માટે, અને લોજિક પણ બહુ મહત્વનું સાબિત થવાનું છે. છતાં આપણે કેટલીક ટૂંકી રીતો અપનાવી છે કે જેથી પરીક્ષા સુધીના જવાબ સુધી પહોંચવામાં બહુ સરળતા રહેશે. તો અહીંયા આગળ હવે અહીંયા તમે એક વંશાવળી જોઈ શકો છો, એક પેડિગ્રી જોઈ શકો છો. આ વંશાવળી અથવા પેડિગ્રીમાં તમે જોશો તો ક્રમશઃ 3 પેઢીઓને મેં રોમન અંકથી બાજુમાં બતાવી છે. ડાબી બાજુ તરફ પ્રથમ પેઢી છે, બીજી પેઢી છે અને ત્રીજી પેઢી છે. દરેક પેઢીના વ્યક્તિને આપણે ડાબેથી જમણી બાજુ તરફ નંબરથી બતાવી શકીએ છીએ. તો એ રીતે આપણે બતાવવું હોય તો પણ અહીંયા બતાવી શકીએ. તો અહીંયા નંબર 1, અહીંયા નંબર 2 આપી શકશો. અહીંયા નંબર 1, 2, 3, 4, 5, 6 એ રીતે અહીંયા 1, 2 અને 3. તમે જો દરેકે દરેક પેઢીમાં મેં ડાબેથી જમણી બાજુ તરફ ક્રમશઃ નંબર આપ્યા છે દરેક વ્યક્તિને. બસ આ રીતે તમારે એના નંબર આપવાના થશે. તમને કેટલીક વખત એવું પૂછે કે બીજા નંબરની પેઢીમાં ત્રીજા નંબરનું સંતાન, એનો જનીન પ્રકાર કયો છે? તો આ ત્રીજા નંબરનું જે સંતાન તમને દેખાઈ રહ્યું છે, ત્રીજા નંબરની જે વ્યક્તિ તમને દેખાઈ રહી છે, ત્રીજા નંબરની વ્યક્તિનો જનીન પ્રકાર આપણે નક્કી કરવો હોય તો હજુ આપણે કેટલીક માહિતીની જરૂર પડવાની છે, અને એ માટે આપણે આગળ ઉપર કેટલીક બાબતો ભણીશું એટલે તમને ખ્યાલ આવશે. સાથે લગ્ન ગ્રંથિના જોડાણમાં તમે જોઈ શકો છો પુરુષને ડાબી બાજુ તરફ અને સ્ત્રીને જમણી બાજુ તરફ દર્શાવેલી છે. જેની અંદર રંગ ભરેલા તમને દેખાઈ રહ્યા છે, લાલ કલરના રંગ, એ અસરગ્રસ્ત છે. આ અસરગ્રસ્ત પુરુષ છે, આ અસરગ્રસ્ત સ્ત્રી છે અને આ અસરગ્રસ્ત પુરુષ છે. બાકીની બધી જ વ્યક્તિઓ સામાન્ય છે. તો આ રીતે તમારે આ બાબતને જોવાની છે. સાથે તમારે એ પણ જોવાનું છે કે પ્રથમ પેઢીમાં આ 1 અને 2 નંબર જે લગ્ન ગ્રંથિથી જોડાયા છે એમના સંતાનો કયા છે? તો પહેલા નંબરનું એમનું સંતાન છે, બીજા નંબરનું એમનું સંતાન છે, ચોથા નંબરનું, પાંચમા નંબરનું અને છઠ્ઠા નંબરનું એમનું સંતાન છે. ચોથા નંબરના સંતાનના ત્રીજા નંબરના વ્યક્તિ સાથે લગ્ન થયેલા છે અને એમના સંતાનોને વળી પાછા નીચે બતાવે છે આપણે. એટલે લગ્ન ગ્રંથિથી જોડાણ બતાવવા માટે આડી લીટી અને સંતાનોને બતાવવા માટે ઊભી લીટી કરી અને નીચેની પેઢી તરીકે તમે વ્યક્ત કરી શકશો. તો આ એક બાબત આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે પેડિગ્રી અથવા વંશાવળી જે છે એના કેટલાક પ્રકારો છે અને એને સંબંધિત કેટલીક અનિયમિતતાઓ છે, કેટલાક રોગો છે કે જે ઉદાહરણ તરીકે આપણે અહીંયા દર્શાવ્યા છે. જેમ કે તમને સૌથી પહેલા પેડિગ્રી અથવા વંશાવળીનો એક પ્રકાર દેખાશે અને એ પ્રકાર છે દૈહિક પ્રભાવી. ટૂંકમાં મેં એડી તરીકે બતાવ્યો છે, ઓટોસોમલ ડોમિનન્ટ કહેવાય છે ને. અને એના ઉદાહરણમાં આપણી બુકની અંદર એક ઉદાહરણ આપેલું છે, માયોટોનિક ડિસ્ટ્રોફી. બીજો એક પ્રકાર છે વંશાવળીનો દૈહિક પ્રચ્છન્ન, ટૂંકમાં AR તરીકે મેં બતાવેલું છે, ઓટોસોમલ રિસેસિવ કહેવાય છે ને. અને એમાં આપણી બુકમાં ઘણા બધા ઉદાહરણો આપેલા છે, જેમ કે સિકલ સેલ એનિમિયા છે, ફિનાઇલ કીટોનિરિયા છે, થેલેસેમિયા છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે. આ બધા જ ઓટોસોમલ રિસેસિવ છે, એટલે કે દૈહિક પ્રચ્છન્ન છે. હજુ થોડા આગળ જઈએ તો બીજી હજુ પેડિગ્રીના પ્રકારો આપણને જોવા મળવાના છે અને એમાં છે એક્સ લિંક સંલગ્ન પ્રભાવી. XLD તરીકે બતાવ્યું છે, એક્સ લિંક ડોમિનન્ટ જેને કહેવાય. અને એમાં આપણી બુકની અંદર કોઈ ઉદાહરણ નથી. મેં એક આપણી જાણકારી માટે ઉદાહરણ મૂક્યું છે, રેટ સિન્ડ્રોમ્સ, એક મગજ સંબંધિત વિકાર છે. ચોથા નંબરની પેડિગ્રી તમે જોશો તો એક્સ લિંક સંલગ્ન પ્રચ્છન્ન, જેને XLR તરીકે ટૂંકમાં બતાવ્યું છે, એક્સ લિંક રિસેસિવ. પ્રભાવી હોય ત્યારે ડોમિનન્ટ શબ્દ છે અને પ્રચ્છન્ન હોય ત્યારે રિસેસિવ શબ્દ છે. આ ખાસ ધ્યાન રાખીશું. અને એમાં આપણી બુકની અંદર 2 ઉદાહરણો આપણે ભણીએ છીએ પ્રકરણ 4માં, રંગનતા અને હિમોફિલિયા. હજુ એક 5મા નંબરની પેડિગ્રીનો પ્રકાર છે વાય લિંગ સંલગ્ન અથવા હોલેન્ડ્રિક લક્ષણો પર આધારિત પેડિગ્રી. હોલેન્ડ્રિક જનીનો ઉપર આધારિત પેડિગ્રી છે, વાય રંગસૂત્ર ઉપર આધારિત છે.
માત્ર પુરુષોમાં આપણને ખાસ પ્રદર્શિત થતી દેખાવાની છે, અને એમાં એનું એક ઉદાહરણ આપ્યું છે કર્ણપલ્લવ પર વાળ ઉગવા. તો અહીંયા તમે જુઓ 4 પ્રકારની મેઇન પેડિગ્રી નો ઉલ્લેખ થતો હશે. આપણે 5 પ્રકારની પેડિગ્રી આપણે પ્રેક્ટિકલ બુકની અંદર પણ આપેલી છે. દૈહિક પ્રભાવી, દૈહિક પ્રચ્છન્ન, એક્સ લિંગ સંલગ્ન પ્રભાવી, એક્સ લિંગ સંલગ્ન પ્રચ્છન્ન અને વાય રંગસૂત્ર ઉપર આધારિત આ પેડિગ્રી ના 5 પ્રકાર ઉદાહરણ સહિત આપણે અહીંયા આપ્યા છે. પણ આપેલી વંશાવળી આમાંથી કયા પ્રકારની છે? દૈહિક પ્રભાવી છે, દૈહિક પ્રચ્છન્ન છે, એક્સ લિંગ સંલગ્ન પ્રભાવી છે, એક્સ લિંગ સંલગ્ન પ્રચ્છન્ન છે કે વાય રંગસૂત્ર પર આધારિત છે, એ ઓળખવી કેવી રીતે, જે આપણે આના પછીના બીજા વિડીયોમાં જોઈશું. તો અહીંયા આટલી માહિતી તમારે પહેલા અવશ્ય તૈયાર કરવાની છે, અને હવે પછીના વિડીયોની અંદર તમને પેડિગ્રી નક્કી કેવી રીતે કરવી એ આપણે શીખવાડશું, અને પછીના વિડીયોમાં આપણે એનો જનીન પ્રકાર કેવી રીતે નક્કી કરવો એ પણ શીખવાડશું. આમ વંશાવળી સંબંધે આપણે 3 ટૂંકા વિડીયો તૈયાર કરવાના છીએ. સારું, તો અહીંયા આપણી વાત પૂરી કરીએ છીએ.